બ્રેક બાદ સ્વાગત। દેશ માટે જાણે મંગળવાર અમંગળ રહ્યો। આતંકી હુમલામાં 26 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી। ધરતી પરના સ્વર્ગ ગણાતા જમ્મુ કાશ્મીરમાં પ્રવાસના આનંદ માણવા માટે ગયેલા પ્રવાસીઓની આંખોમાં હવે ખૌફ જોવા મળી રહ્યો છે। નિર્દોષ પ્રવાસીઓ પર ગોળી વરસાવનારા આતંકીઓએ કરેલા નરસંહારથી સમગ્ર દેશમાં રોષ વ્યાપ્યો છે। ધર્મ અને નામ પૂછીને લોકોને મોતને ઘાટ ઉતારનારા આતંકીઓના નાશ માટે લોકો એકત્ર થઈ અવાજ બુલંદ કરી રહ્યા છે। આતંકી હુમલામાં મોતને ભેટનારા પ્રવાસીઓના પાર્થિવ દેહને તેમના વતનમાં મોકલવાની તૈયારીઓ કરવામાં આવી। હૈયું કંપાવતા આ દ્રશ્યો જોઈ સૌ કોઈ આતંકી હુમલાના બદલાની માંગ કરી રહ્યા છે। પહેલગામની બેસરન ખીણમાં આતંકીઓએ પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીઓ વરસાવી। પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું, પહેલા લોકોના નામ પૂછવામાં આવ્યા અને મુસ્લિમ ન હોવાની ખાતરી કરી નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરાઈ। મંગળવારે બપોરના સમયે થયેલા આતંકી હુમલા બાદ ગૃહમંત્રી અમિત શાહ પણ જમ્મુ કાશ્મીર પહોંચ્યા। શ્રીનગરમાં રાતોરાત બેઠક પણ યોજી। પ્રધાનમંત્રી મોદી પણ વિદેશ પ્રવાસ ટૂંકાવી તાત્કાલિક ભારત પરત આવ્યા। એરપોર્ટ પર જ પ્રધાનમંત્રી મોદીએ NSA અજીત ડોભાલ સાથે ચર્ચા કરી। હાલ આતંકીઓને શોધવા સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે। ભારતીય સેનાના જવાનો, જમ્મુ કાશ્મીર પોલીસ, લશ્કરી દળો સહિત તમામ એકજૂથ થઈ આતંકવાદને ડામવાના પ્રયત્ન કરી રહ્યા છે।